ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે પાછું એક મોડેલ પેપર સીઈટી પરીક્ષા માટેનું બરોબર 120 માર્કનું મોડેલ પેપર સોલ્વ કરવાનું છે. ફટાફટ આપણે આગળ વધશું. જે બાળકોએ વિડીયોને લાઈક કરવાનું બાકી છે એ વિડીયોને લાઈક કરી દેશે. ચેનલ પર નવા હશે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે એટલે હજી આના પછી જે મોડેલ પેપર આવે એ બધા તમને મળતા રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. સીઈટી 2025-26 ની પરીક્ષા માટે આપણે બહુ સરસ મજાનું મોડેલ પેપર સોલ્વ કરવાનું છે. અમે આગળ જેમ આપણે ગણતા જઈએ એમ જેને જવાબ આવડતા જાય એને ભાઈ કોમેન્ટમાં એના જવાબ કહેતા જવાના છે. નથી આવડતા એને અહીંયા જોતું જવાનું છે. હાલો છે પહેલો પ્રશ્ન આપણી સામે 12, 14, 17, 21 અને આપણી સામે છે ખાલી જગ્યા. તો આ શ્રેણી છે. શ્રેણીમાં 12, 14, 17, 21 અને ખાલી જગ્યા આપેલી છે. તો હવે ખાલી જગ્યામાં શું જવાબ આવશે? તો 12 + 2 14, 14 + 3 17, 17 + 4 કરો તો 21. તો હવે કેટલા વત્તા કરવાના? 5 કરવાના. તો 21 + 5 એટલે આપણો જવાબ શું આવે મારો ભાઈ? 26 આવે. ચાલો એના પછીનો પ્રશ્ન છે 16, 32, 48, 64 અને ખાલી જગ્યા છે. હાલો ફટાફટ તમારો જવાબ કોમેન્ટ નાખો મારો ભાઈ. શું આવે? તો આમાં શું થાય? વધારો થાય છે. કેટલાનો થાય? 16 નો. પછી પાછો 16 નો વધારો થયો. પછી પાછો 16 નો વધારો થયો. એનો મતલબ કે હવે પાછો 16 નો વધારો કરવાનો. તો 64 + 16 કરો એટલે જવાબ શું આવશે? 80 આવશે. અથવા તો 16 નો ઘડિયો કરો તો પણ તમારો જવાબ આવી જાય. ચાલો નેક્સ્ટ 18, 20, 23, 28 અને 35 છે. પછી આપેલી છે ખાલી જગ્યા. શ્રેણી આધારિત પ્રશ્નો છે. ચાલો ફટાફટ જવાબ આપો મારો વાલો. શું આવે આમાં જવાબ? તો 18 + 2 20, 20 + 3 23, 23 + 5 28 અને 28 + 7 કરો તો 35. તો હવે વધારો કેટલો કરવાનો છે? 2, 3, 5, 7. તો સાહેબ અહીંયા આમ કેમ છે 2 પછી 3? એ જ સાહેબ મહત્વની વસ્તુ છે. 2, 3, 5, 7 આ કેવી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. એનો મતલબ મારે અહીંયા 9 નો વધારો નથી કરવાનો, મારે કરવાનો 11 નો વધારો. તો 35 + 11 કરું એટલે મારો જવાબ 46 આવે. જો આવી ભૂલ ન કરતા. અહીંયા તમે 9 નો વધારો કરો ને તમારો જવાબ 44 આવે તો એ વસ્તુ ખોટી પડે. કારણ કે અહીંયા જુઓ 2, 3 પછી 5, 7 તો પછી હવે 11 નો વધારો કરવો પડે. ચાલો આગળ વધીએ. 77, 117 ખાલી જગ્યા 117 ખાલી જગ્યા 167 અને 177. તો આમાં કઈક વધારો થાય છે. શું થાય છે? ન્યા 10 નો વધારો છે સાહેબ. ન્યા જુઓ તો 40 નો વધારો છે. એનો મતલબ સાહેબ 40 પછી હવે માનો કે 30 નો વધારો કરીએ, ઘટતા હોવા જોઈએ. હા તો 30 નો વધારો કરીએ તો એમાં આવે સાહેબ 147. હવે 20 નો વધારો કરો તો 167 થવા જોઈએ. તો થાય છે. એનો મતલબ અહીંયા ખાલી જગ્યામાં શું જવાબ આવશે? 147. ચાલો હવે આગળ વધીએ પહેલા જે હજી વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે એ તમામ મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ બે નંબર દેખાય, આ નંબર પર હાઈ કરીને મેસેજ કરો વોટ્સએપમાં, તો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. હજી ઘણા મોડેલ પેપર તમને ગ્રુપમાં મળી રહેશે તો ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો પછી બીજું કે આના પછી જે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા હોય આવતા વર્ષે તો એમના માટે કે તમે સીઈટી પરીક્ષાની જો પરીક્ષાની તૈયારી કરતા હો, કોમન પ્રવેશ પરીક્ષાની, તો નૂતન સીઈટી નામની બુક અવેલેબલ છે. 360 MRP છે પણ અહીંથી ઓર્ડર કરો એટલે તમને 250 રૂપિયામાં નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક મળી જાય. આમાં કુરિયર ચાર્જ ફ્રી રહે. 250 રૂપિયા જ તમારે ચૂકવવાના થશે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા સાહેબે નંબર લખો 9099 97 97 17 આ નંબર પર સંપર્ક કરી ઓર્ડર કરી શકો છો. અને આ ભાવ કિંમત જે આપણે કીધી છે સિંગલ બુક માટેની છે, એમાં કુરિયર ચાર્જ આવી ગયો છે. જ્યારે શાળા તરફથી સાહેબ કોઈ ઓર્ડર આપવામાં આવે બધા વિદ્યાર્થીઓ માટે એક સાથે મગાવે તો આપણને ટ્રાન્સપોર્ટમાં જે રાહત થાય એટલી રાહત વધારે આપણે હજી બાળકોને પણ કરી દઈએ તો શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી ડિસ્કાઉન્ટ થઈ જશે. કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ધ્યાને લઈ શકે. હવે વાત કરીએ છે 5 થી 7 માં આપેલ શબ્દને સાચા મૂળાક્ષર ક્રમમાં ગોઠવવાના છે. આલ્ફાબેટિક ક્રમમાં અને ગોઠવવાના છે A થી લઈને Z સુધી. પોન્ડ લખેલું છે તો એમાં સૌથી પહેલો મૂળાક્ષર કયો આવે? ડી આવે. ડી પછી આવે સાહેબ એન, પછી ઓ આવે અને પછી આવે પી. તો ડી એન ઓ પી વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ જાય. બરોબર, આમાં કાંઈ અઘરું ન હોય મારો ભાઈ. એના પછી ટોક લખેલું છે તો પહેલા આવશે સૌથી પહેલા તો એ આવે, એના પછી આવે કે, એના પછી એલ, પછી આવે ટી. તો એ કે એલ ટી.
એ KLT વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. હીટ લખેલું છે તો એમાં સૌથી પહેલા તો એ આવે એ આપણને ખબર જ છે. એ પછી ઈ આવશે, એના પછી એચ આવશે અને એના પછી ટી આવશે. તો AEHT બી વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ ગયો. ચાલો જો સાહેબ 5 - 3 = 8 હોય, 14 - 6 = 20 હોય, તો 17 - 10 બરાબર કેટલા? હવે જો આમાં મને એક વસ્તુ સમજાય છે સાહેબ, એ નિશાની ભલે ગમે એ કરી કર્યો છે સરવાળો 5 + 3 = 8, 16 + 6 = 20, તો આપણે પણ ત્યાં સરવાળો જ કરવાનો, એટલે 17 + 10 કરો ને તો જવાબ આપણો 27 આવે. આને કોડિંગ ડીકોડિંગ ના પ્રશ્નો કહેવાય મારો ભાઈ, આમાં વિરોધ ન હોય, બરોબર. આમણે જે કર્યું એ આપણે કરવાનું હોય. ચાલો આપેલ આકૃતિમાં લંબચોરસ કેટલા છે સાહેબ? આવી આકૃતિ હોય ને, ખાલી એક આ રીતની આકૃતિ, એમાં તમારે લંબચોરસ ગણવો હોય ને તો આ 1 અને 2, એટલે ટોટલ આમાં સાહેબ 1 + 2 કરો ને તો 3 મળે. તો એવી અહીંયા આપણને સાહેબ 1 અને 2 એટલે આમાં 3 મળશે. ઈ જ રીતે સાહેબ આમાંય 3 છે, ન્યાય 3 થશે, ન્યાય 3 થશે, તો 3 3 ને 3 3 9 થશે આમાં, બરોબર. આ બે આકૃતિ ભેગી થાય એના કારણે કોઈ લંબચોરસનું નિર્માણ થતું નથી. ચાલો નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. સફરજન, મોગરો, જામફળ અને કેળા. આમાંથી અલગ શું પડે છે? વાંચો ત્યાં જ ખબર પડી જાય મારો ભાઈ. મોગરો, મોગરો શું છે? ફૂલ છે. સફરજન, જામફળ, કેળા ફળમાં આવશે. ચાલો નેક્સ્ટ. આપેલ આકૃતિમાં કેટલા ચોરસ મળશે? જો આવી આકૃતિ હોય, જેને આવડતું હોય ફટાફટ કોમેન્ટ કરશે, નથી આવડતું એ ધ્યાન રાખશે. આવી આકૃતિ તમારી સામે ક્યાંય આવે, સોરી, આવી આકૃતિ તમારી સામે આવે ચોરસ, અને એમાં આવું કરેલું હોય, આમાં કેટલા બને? આ 1 2 3 4 અને એક આખું 5 બન્યું. તો હવે સાહેબ બીજું કાંઈ નથી કરેલું, એની અંદર એક બીજું ચોરસ મૂકી દીધેલું છે, એટલે 5 ને 1 6 વધે. તો ટોટલ આમાં ચોરસ કેટલા બને? 6 બને. ચાલો નેક્સ્ટ આકૃતિ. આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે? તો જો આમાં ત્રિકોણ કેટલા બને? 3 4 5 6 અને 7 ત્રિકોણ બને છે. આમાં કેટલા ત્રિકોણ બને? 7 ત્રિકોણ બને છે. ચાલો નેક્સ્ટ. સમસંબંધ આકૃતિ શોધવાની છે સાહેબ. પેલા જે તીર આપેલું છે એને 90 અંશ ફેરવેલું છે ઘડિયાળની દિશામાં, તો આપણે આ જે છે એને 90 અંશ ઘડિયાળની દિશામાં ફેરવવાનું, એટલે એવો આપણો જવાબ આવે વિકલ્પ ડી. બરોબર. તમને ફેરવવાનું જે છે એ તમારે ચેપ્ટર આવે જ છે એટલે અંદાજો હોય. ચાલો દર્પણ આકૃતિ પૂછી છે આપણને, બરાબર છે. તો 5 ની દર્પણ આકૃતિ કેવી થાય છે? વિકલ્પ સી આવશે આપણો જવાબ. ચાલો નેક્સ્ટ. ગઈકાલે મંગળવાર હતો, તો આજ પછી 5મા દિવસે કયો વાર આવશે? જો ગઈકાલે મંગળવાર હતો તો આજે કયો વાર થયો? બુધવાર થયો. હવે આજ પછી 5મા દિવસે સાહેબ, એટલે 1 2 3 4 અને 5મા દિવસે, બરોબર. તો ગુરુ, શુક્ર, શનિ, રવિ અને સોમવાર આવે સાહેબ. આપણો જવાબ શું આવે ભાઈ? 5મા દિવસે સોમવાર છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. રમીલા મનાલી કરતા ઊંચી છે. જો ઊંચા હોય એને ઉપર લખવાનું, તો રમીલા છે એ મનાલી કરતા ઊંચી છે. કાજલ છે એ મનાલી કરતા નીચી છે, પરંતુ પાયલ કરતા ઊંચી છે સાહેબ. એટલે કાજલ પાયલ કરતા ઊંચી છે. હવે આપણને પૂછ્યું સૌથી ઊંચું કોણ? જો પાયલ થી ઊંચી કાજલ છે, કાજલ થી ઊંચી મનાલી છે, મનાલી થી ઊંચી રમીલા છે, તો સૌથી ઊંચું કોણ થયું? રમીલા. વિકલ્પ એ. ચાલો નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો છે. એ મંદિર, બી મૂર્તિ, સી મસ્જિદ, ડી ગુરુદ્વાર. ચલો આમાંથી અલગ શું પડે ભાઈ? મંદિર, મૂર્તિ, મસ્જિદ કે ગુરુદ્વાર? તો આપણને ખબર પડે મારો ભાઈ કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર આ ધાર્મિક સ્થળો કોઈ પણ ધર્મના, અલગ અલગ ધર્મના ધાર્મિક સ્થળોના નામ છે. જ્યારે મૂર્તિ છે એ તો મંદિરમાં મૂકવામાં આવે, બરોબર, તો મૂર્તિ અલગ પડશે. નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ ઓળખવાનો છે ભાઈ. જન્માષ્ટમી, બી નાતાલ, સી નવરાત્રી, ડી દિવાળી. તો આમાં શું અલગ પડે? આપણને બધાને ખબર છે શું અલગ પડે આમાં? નાતાલ છે એ અલગ પડશે. જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી આ બધા હિન્દુ તહેવાર છે. ચાલો નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર ને રોકેટ. વિમાન ઈ આકાશમાં ઉડે છે, હેલિકોપ્ટર આકાશમાં ઉડે છે, સ્ટીમર જળમાં તરે છે, ઈ તો આકાશમાં ઉડે નહીં, બાકી રોકેટ તો આકાશમાં ઉડે. તો અહીંયા આપણો જવાબ આવે સ્ટીમર.
નેક્સ્ટ અલગ પડતી આકૃતિ સાહેબ શોધવાની છે. બરાબર. જો આમાં ખાસ કાંઈ બહુ ઝાઝું વિચારવાનું નહોતું, પણ થોડુંક મગજ હાલો ને તો ખબર પડી જાય. આમાં સાહેબ 3 ખૂણા, 3 ખૂણા તો 2 તીર, 2 તીર. આમાં 4 ખૂણા, 4 તીર. આમાં 4 ખૂણા, 4 ખૂણા 3 તીર. 5 ખૂણા, 4 તીર. તો આ સાહેબ અલગ પડે. એમાં 2 ખૂણા અને તીરની સંખ્યા સમાન છે, જ્યારે આમાં એક એક ઓછા છે, એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. ચાલો, શાકાહારી તો ભેંસ, માંસાહારી તો શું? ભેંસ શું છે ભાઈ? શાકાહારી છે. તો માંસાહારીનું ઉદાહરણ દેવાનું છે. ગાય, બકરી, ઘેટું કે સિંહ? કોણ છે માંસાહારી? સિંહ છે, એ માંસાહારી છે. ચાલો નેક્સ્ટ. એના પછી કવિતા તો કવિ. કવિ છે એ શું લખવાનો છે? કવિતા. તો ચિત્ર કોણ બનાવશે ભાઈ? એ લેખક, બી પત્રકાર, સી ડાયરેક્ટર કે ડી ચિત્રકાર? તો ચિત્રકાર છે, એ ચિત્ર બનાવે. ચાલો નેક્સ્ટ. રડવું તો હસવું, સુખ તો શું આવશે? જો પેલી જોડમાં શું સંબંધ છે એ વિચારો. વિરુદ્ધાર્થી છે. હા, રડવું એની સામે શું લખ્યું? હસવું, એટલે વિરુદ્ધાર્થી લખ્યું. તો સુખની સામે એનો વિરુદ્ધાર્થી શબ્દ લખવો પડે. તો સુખની સામે વિરુદ્ધાર્થી શબ્દ કયો આવશે સાહેબ? દુઃખ આવશે. વિકલ્પ સી આવશે. ચાલો નેક્સ્ટ. 6 ની સામે 18 લખ્યા છે, તો 7 ની સામે શું આવે? ચાલો વિચારો તો ભાઈ જરાક, ફટાફટ કોમેન્ટ કરો. ફટાફટ વિચારો. 6 ની સામે 18 લખ્યા, 6 તેરી 18 થાય. હા, 6 તેરી 18, 7 તેરી 21 થાય. વિકલ્પ એ આપણો જવાબ આવી ગયો. ચાલો નેક્સ્ટ. જો 943 બરાબર બેડ, BD બરાબર 943. ઓકે. હા, પછી સ્વીટ માટે આપણને કોડ આપેલો છે સાહેબ 1 2 4 4 8. તો આપણે સાહેબ 4 9 2 3 1 1 માટે લખવાનું છે. 4 માટે સાહેબ ત્યાં શું લખેલું છે? 4 માટે ઈ લખેલો છે. 9 માટે સાહેબ 9 માટે બી લખેલો છે. હાલો 2 માટે W, 3 માટે ડી અને 1 માટે એસ. તો અહીંયા એસ એટલે EBWDSS એવો આપણો જવાબ. આ આપણો જવાબ થઈ ગયો ભાઈ. કોડિંગ ડીકોડિંગ છે, આમાંથી જોઈને અહીંયા જવાબ લખવાના છે ખાલી આપણે. ચાલો. ટપ્પુ પોતાના ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ થોડું ચાલ્યો. ચાલો, ટપ્પુ છે આ ઉત્તર દિશા તરફ. જો અહીંયા દિશા દોરી દો મારો વાલો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર દિશા તરફ થોડુંક ચાલ્યો. પછી તે ડાબી બાજુ વળીને ચાલવા લાગે છે. ઉત્તર દિશામાં જતો હોય ને ડાબી બાજુ એટલે પશ્ચિમ દિશામાં ચાલવા માંડે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં હશે? કહી દીધું સાહેબ તમે. આ દિશા કઈ દિશા? પશ્ચિમ દિશામાં હશે. ચાલો, નીચેનામાંથી અલગ પડતો મહિનો શોધવાનો છે. મહિનો અલગ પડતો પૂછે એટલે દિવસો ઉપર વયું જવાનું મારો વાલો. એપ્રિલમાં 30, જૂનમાં 30, મે મહિનામાં કેટલા દિવસો આવશે? 31, સપ્ટેમ્બરમાં 30. જો આમ ગણ લેવાના. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. બરોબર. ચાલો, શું આમાંથી અલગ પડશે? હાલો હવે કહી દો. બોર્ડ સામે જવાબ છે. ખબર પડે ને? આમાં 31 દિવસ આવે, એ અલગ પડી જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મારા ફોઈના પિતાના પુત્રની પુત્રી મારે શું થાય? જો વિચારતા જાઓ. મારા ફોઈ, હાલો મારા ફોઈ એટલે તમારા ફોઈ વિચારો. હવે એના પિતા ઈ કોણ થયું? તમારા ફોઈના પિતા કોણ થાય? તમારા દાદા થાય. હવે તમારા દાદાની પુત્રની, પુત્ર, તમારા દાદાના પુત્ર એટલે ઈ કાં તો તમારા પિતા થાય, કાં તો કાકા થાય. બરોબર. એટલે વાત અહીં આવી છે, કાં તો ઈ કાકા કાં તો પિતા. આ બે વસ્તુ છે. હવે એની પુત્રી ઈ મારે શું થાય? એટલે આમની પુત્રી છે, કાકાની પુત્રી હશે તોય બહેન થશે, પિતાની પુત્રી હશે તોય બહેન જ થશે. તો અહીં આપણો જવાબ આવશે બહેન. વિકલ્પ બી. બરોબર. ચાલો, એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલા 10 મકાનોમાં 2 મકાન વચ્ચે એવી કેટલી દિવાલો હશે? બરાબર. 10 મકાનો એકબીજાને અટકીને આવેલા છે. એટલે આ જે સળંગ દિવાલ છે એ નહીં ગણવાની હો, કારણ કે એ તો બધા મકાન વચ્ચે થઈ. 2 મકાન વચ્ચે એમ કીધું. કેટલા મકાન થયા? હાલો 10 થઈ ગયા. બધા મકાન આપણે બનાવી દીધા. થઈ ગયા ને 10. રેડી. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો હવે આ 2 મકાન વચ્ચે એક એવી કેટલી દિવાલ છે?
તો આ 1 આ 2 2 3 4 5 6 7 8 અને 9 દિવાલ કેટલી દિવાલ આવશે 9 દિવાલ આવશે. ચાલો નેક્સ્ટ. નીચેના દેશોમાંથી કયો દેશ ભારતનો પાડોશી દેશ નથી? શ્રીલંકા ઈ તો પાડોશી છે. બાંગ્લાદેશ પાડોશી છે. નેપાળ ઈ પાડોશી છે. ઉપર નાનો એવો આવે ખબર? અમેરિકા અમેરિકા છે ઈ પાડોશી દેશ. ગોલ કરવામાં આવતો હોય તે રમત કઈ છે? એ હોકી, બી ફૂટબોલ, સી બાસ્કેટબોલ, ડી આપેલ તમામ. ચાલો, ગોલ કરવામાં આવતો હોય એવી કઈ રમત છે? ગોલ શેમાં કરવામાં આવે? હોકી, ફૂટબોલ, બાસ્કેટબોલ કે આપેલ તમામ? ગોલ શેમાં થાય? ચાલો હાવ એક જ હોકી, ફૂટબોલ, બાસ્કેટબોલ કે આપેલ તમામ? આપેલ તમામ તમામ આવશે, બધામાં બરોબર? ગોલ કરવામાં આવે છે, બધામાં સાહેબ. ગોલ કરવામાં આવે આવશે. છે. ચાલો નેક્સ્ટ. બાકરવાલે શબ્દની શું બાકરવાલે ઓળખ છે? શબ્દની શું ઓળખ છે? એ લદ્દાખના લોકો એક રહેણાંક વાળો વિસ્તાર છે. બી ચાંગપા જાતિના લોકો જ્યાં વસવાટ કરે છે તે વિસ્તાર છે. સી જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભટકતું જીવન જીવતી એક જાતિ છે. ડી લેહ લદ્દાખમાં સ્વચ્છતા રાખવાનું કામ કરતી એક જાતિ છે. તો શું હોય તો કે આ જે બાકરવાલ છે એ ક્યાંની છે તો કે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભટકતું જીવન જીવતી એક જાતિ છે. બરાબર, ખ્યાલ આવે છે? બાકરવાલ. ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. ભારતના કયા રાજ્યમાં ચા સૌથી વધુ ઉગાડવામાં આવે છે? તો કે એ ગુજરાત, બી અસમ, સી ઉત્તર પ્રદેશ, ડી પંજાબ. ઠંડા વાળા પ્રદેશમાં આવે. બરાબર, તો ઠંડો પ્રદેશ કોણ આવે છે? અસમ. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. 35મો પ્રશ્ન. ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોભવા માટે કયા રંગના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે? થોભવા માટે કીધું છે તો લીલો, બી લાલ, સી પીળો, ડી સફેદ. તો કયો આવશે? લાલ આવશે. શું આવશે? લાલ. લાલ રંગ થાય એટલે આપણે ગાડી છે થંભાવી દઈએ છીએ. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને શું કહેવામાં આવે છે? આપણે આગળના જ પેપરમાં જોયું હતું. બરાબર ને? શું શું કહેવાય એને? ઉંબાડિયું. શું કહેવાય? ઉંબાડિયું. ઉંબાડિયું. માટલામાં બનાવવામાં આવે, બરોબર? આપણે વાત થઈ હતી. હા. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 37મો. મહાદેવભાઈ દેસાઈ કોણ હતા? ગાંધીજીના કાકા હતા, ગાંધીજીના પુત્ર હતા, સી ગાંધીજીના મિત્ર હતા, ડી ગાંધીજીના ભાઈ હતા. તો મહાદેવભાઈ દેસાઈ છે એ ગાંધીજીના શું હતા? મિત્ર હતા. શું હતા ભાઈ? મિત્ર હતા. આના આગળના પેપરમાં જ આપણે વાત થઈ હતી, બરોબર? ચાલો નેક્સ્ટ. નીચે આપેલ જૂથમાંથી કડવા સ્વાદનું જૂથ કયું છે? કેવો સ્વાદ કીધો? કડવો સ્વાદ. મેથી અને ભીંડો, ગુવાર અને કારેલા, કારેલા અને મેથી કે રીંગણ અને કોબી? આમાંથી કડવા બંને છે એ કડવા હોવા જોઈએ એવું કયું છે? ચાલો, મેથી અને ભીંડો છે એ બંને કડવા હોય તો કે ના. ગુવાર અને કારેલા તો કે નહીં. કારેલા અને મેથી છે એ કેવા હોય? બંને કડવા હોય, બરોબર? તો અહીંયા આપણો જવાબ શું આવશે? કારેલા અને મેથી. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે, બરોબર? કારેલા અને મેથી છે. ચાલો નેક્સ્ટ. ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? ચોમાસામાં માનો કે વધુ વરસાદ આવ્યો તો એના કારણે સાહેબ વધારે વરસાદ આવે એના કારણે નદીઓમાં જે વધારે પડતું પાણી આવી જાય એને આપણે શું કહીએ? દાવાનળ કહીએ, ધરતીકંપ કહીએ, પૂર કહીએ કે અનાવૃષ્ટિ કહીએ? શું કહેવામાં આવે મારો વાલો? એને પૂર કહેવાય. શું કહેવાય? પૂર કહેવાય. અનાવૃષ્ટિ એટલે તો હાવ વરસાદ ન પડ્યો હોય એને કહેવાય, બરોબર? ચાલો એના પછી માખી દ્વારા ફેલાતો રોગ કયો છે? જો માખી દ્વારા કયો રોગ ફેલાય એમ તમને પૂછેલું છે. ચિકનગુનિયા, હડકવા, કોલેરા કે પાંડુ રોગ? તો હવે આપણને ખ્યાલ હોય કે ભાઈ ચિકનગુનિયા છે એ પણ મચ્છર દ્વારા રોગ કરડવાથી આપણને રોગ થતો હોય છે. હડકવા છે એ હડકવાના જે વાયરસ વાળું કોઈ વ્યક્તિ કરડે અથવા તો કૂતરું કરડે અથવા તો બિલાડી કરડે તો તમને થાય. પાંડુ રોગ છે એ પણ એમાંથી માખી દ્વારા ફેલાતો નથી. માખી દ્વારા કયો રોગ ફેલાય છે? કોલેરા છે એ માખી દ્વારા ફેલાય છે, બરોબર? ચાલો. પૃથ્વી તથા ચંદ્ર બંનેમાં કઈ સમાન બાબત છે ભાઈ? પૃથ્વી અને ચંદ્રમાં કઈ સમાન બાબત છે? સૂર્યની આસપાસ ફરવું, સ્વયં પ્રકાશિત નથી, પોતાની ધરી પર ફરવું કે આપેલ તમામ? હાલો, પૃથ્વી અને ચંદ્ર બંનેમાં સમાન બાબત એવી વાત છે.
સૂર્યની આસપાસ ફરવું તો કે બંને ફરે. સ્વયં પ્રકાશિત નથી તો કે નહીં, બંને નથી. પોતાની ધરી પર ફરે છે તો કે આ ફરે છે. તો આનો મતલબ એવો થાય કે આપેલ તમામ છે એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર બંનેમાં સમાન બાબત છે. ચાલો, કુંવારિકા નદી કોને કહેવાય ભાઈ? જે ઝડપથી જઈને દરિયામાં મળે, જેના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો નથી, બંધ બાંધીને જેનું પાણી રોકી દેવામાં આવે, અથવા તો જેનું પાણી દરિયાને મળતું નથી પણ રણમાં જ સમાઈ જાય છે. તો કુંવારિકા નદી કોને કહેવાય? કે જે નદી છે એ દરિયાને મળતી નથી, એટલે કે સમુદ્રને મળતી નથી, પરંતુ એનું પાણી છે એ રણમાં જ સમાઈ જાય, એવી નદીને શું કહેવાય? કુંવારિકા નદી કહેવાય છે. બરોબર. ચાલો, પાણીને વધારે ગરમ કરવાથી શું થશે? જો પાણીને તમે વધારે ગરમ કરશો તો શું થશે? પાણીનો બરફ થઈ જાય? તો કે ના થાય ભાઈ, તો ગમે ને ખબર પડે. પાણી જેટલું છે તેટલું જ રહેશે? તો કે એવી વાત કઈ નથી. પાણીની વરાળ બનશે, અથવા તો જેટલું પાણી છે એટલું બધું જ મીઠું બની જશે? તો કે નહીં, બધું મીઠું બને નહીં. પાણીની વરાળ બનશે. પાણીને તમે ગરમ કરશો વધારે પડતું તો શું થશે? પાણીની વરાળ બનવાની શરૂઆત થઈ જશે. ચાલો, નેક્સ્ટ. નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? જુનાગઢ તો ગિરનાર, બનાસકાંઠા તો તારંગા, સુરેન્દ્રનગર તો ચોટીલા, પંચમહાલ તો પાવાગઢ. આમાં શું ખોટું શું છે? ચાલો મારા વાલા ફટાફટ કોમેન્ટ કરો. ચાલો કોમેન્ટ કરો મારા વાલા ફટાફટ. ચાલો, ગિરનાર ક્યાં આવેલો છે મારા વાલા? જુનાગઢમાં જ આવેલો છે. પછી પાવાગઢ પંચમહાલમાં આવેલું છે. હાલો, આ તો બે તો આપણને ખબર પડી જાય. બરાબર, અવારનવાર આમાં ઘણી બધી વસ્તુ છે એ મેળા થતા હોય છે. બરાબર. ચાલો, તો ચોટીલા ચામુંડ માતાજીનું સ્થાનક છે કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર. આ આટલા ઓકે છે. પણ તારંગા છે ને, તારંગા ભાઈ મહેસાણામાં આવેલું છે. ક્યાં આવેલું છે? મહેસાણામાં. બનાસકાંઠામાં આવેલું નથી. એટલે કેવું છે? અયોગ્ય એટલે કે બંધ બેસતું જોડકું નથી. ચાલો, નેક્સ્ટ. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? અમદાવાદ, રાજકોટ, ભાવનગર કે જુનાગઢ? ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? ક્યાં આવેલો છે? જુનાગઢમાં આવેલો છે. ચાલો, નેક્સ્ટ. ડુંડામાંથી અનાજના કણ છૂટા પાડવા હવે કયું સાધન વપરાય છે? ચાલો, આધુનિક સાધન આવી ગયું. એ ટ્રેક્ટર, બી ટ્રક, સી ઘંટી, ડી થ્રેશર. હવે કયું વપરાય એમ વાત છે. તો હવે કયું વપરાય છે? થ્રેશર વપરાય છે. ચાલો, પાકની લણણી માટે વપરાતું સાધન કયું છે? પાકને લણણી એટલે કે પાક પાકી જાય ત્યારે, તૈયાર થઈ જાય ત્યારે એને કાપવા માટે શું વપરાય? પાવડો, કોદાળી, દાંતરડું કે હળ? શું વપરાય? દાંતરડું. ચાલો, નેક્સ્ટ. વાહનોમાંથી નીકળતા ધુમાડામાંથી આપણને શેનો રોગ થશે? આંતરડાનો, ફેફસાનો, હૃદયનો કે લીવરનો? વાહનોમાંથી જે ધુમાડો છે એ શ્વાસ લેશું આપણે તો ક્યાં જશે? ફેફસામાં જશે. એનો મતલબ આપણને કયો રોગ થશે? ફેફસાનો રોગ થશે. ચાલો, કયા રાજ્યના લોકોનું ચેરાવ નૃત્ય જાણીતું છે? મિઝોરમ, છત્તીસગઢ, રાજસ્થાન કે ગુજરાત? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. ચેરાવ નૃત્ય કયા રાજ્યના લોકોનું જાણીતું છે ભાઈ? મિઝોરમ. શું આવશે? મિઝોરમ. ચાલો, નેક્સ્ટ. સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય? સામાન્ય સ્થિતિમાં કીધું, અને દર મિનિટે તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા છે એનો રેટ શું હોય છે? શું હોય મારો ભાઈ? 72 થી 75 ધબકારા હોય છે. ચાલો, 320 સેમી પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું હોય છે સાહેબ? જો આ પરિમિતિ આપી દીધી. ચોરસની શું આપી દીધી છે? પરિમિતિ કેટલી? 320. અને ચોરસની બાજુ કેટલી હોય? 4. તો કે 320 ભાગ્યા 4 તો કે 4 અઠ્ઠા ને 32 એટલે 8 ના મીંડી એટલે કેટલા આવ્યા? 80 સેન્ટીમીટર. ચાલો, નેક્સ્ટ. 6 લીટર દૂધમાંથી 2.5 લીટર દૂધ વપરાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહેશે? 6 લીટર છે એમાંથી 2.5 લીટર છે તો એટલે લીધું. હા, એટલે બાદ કરી નાખવાનું. 0 માંથી 5 નો જાય. અહીંયા લીધો 10 એટલે 6 ના થઈ ગયા 5 અહીંયા આવ્યા 10 10 માંથી 5 ગયા એટલે 5 5 માંથી 2 ગયા 5 માંથી 2 ગયા એટલે 3.5 લીટર રહેશે. એટલે 3 લીટર અને 500 મિલી કહેવાય. બરાબર, વિકલ્પ એ આપણો જવાબ આવે. ચાલો, ઘડિયાળમાં સાહેબ 6 ને 15 કલાકે મિનિટ અને કલાક કાંટા વચ્ચેના ખૂણા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? બરાબર, 6 વાગીને 15 મિનિટ થઈ છે. 12
6 3 ને 9 એટલે કે મિનિટ કાંટો તો 3 ઉપર હશે અને કલાક કાંટો છે એ 6 થી થોડોક આગળ વધી ગયેલો હશે. એટલે કાટખૂણા કરતા કાટખૂણા વધી જાય. કરતા કેવું થાય? મોટું થઈ થાય. જાય. એટલે બરોબર. ઓપ્શન સી ઓપ્શન સી છે એ આપણો જવાબ થશે. થશે. કઈ સંખ્યા 4 6 અને 8 નો અવયવી છે? અવયવી કીધું એટલે કે આના ઘડિયામાં આવવો જોઈએ. બરોબર બરાબર. ચલો તો પેલા તો 4 ના ઘડિયામાં 12 આવે. આવે સાહેબ, 6 ના ઘડિયામાં 12 આવે. આવે. 8 ના ઘડિયામાં 12 નો તો આ આવે. નો હોય અવયવી. ઓકે, 4 ના ઘડિયામાં 20 આવે. હા, 6 ના ઘડિયામાં 20 નો આવે. આવે. તો એ અવયવી નો હોય. નો હોય. 4 ના ઘડિયામાં 15 આવે. નો આવે તો સાહેબ. નો આવે. 4 ના ઘડિયામાં આવે. 24 આવે. 6 નામાં આવે. 8 માં આવે. 5. વિકલ્પ બી આપણો સાચો થઈ જાય. બરોબર? ચાલો. એક પેટીમાં 100 ચીકુ છે. જો બરાબર. તેને એક વર્ગના 24 વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો પેટીમાં કેટલા ચીકુ બાકી રહેશે? 100 ચીકુ છે હા. અને 24 વિદ્યાર્થીને વેચવાના છે ને. હા, હાલો. સરખા ભાગે વેચવાના છે તો આપણે. 24 ચોક 96 96. થયા છે. 100 માંથી 96 છે એટલે અહીંયા 4 વિદ્યા છે. એટલે કે 24 છોકરાને 4 સિક્કુ આપી દઈએ તો 96 સિક્કુ ખાલી થઈ ગયા હા, અને અને 4 4 સિક્કુ સિક્કુ પડ્યા વધ્યા. છે. બરોબર? તો કેટલા ચીકુ બાકી રહ્યા? તો 4 50. સિક્કુ વધે આપણી પાસે. ચાલો નેક્સ્ટ. નીચેની આકૃતિ વાળીને ખોખું બનાવતા એની બાજુમાં કયો અક્ષર ન આવી શકે? પાક્કું. એટલે કે એની સામે જે આવતો હોય એની બાજુમાં નો આવે. બરાબર. એની બાજુમાં ઓલરેડી સાહેબ આ અક્ષર નો આવે ડી. ડી નો આવે ક્યારે. બરોબર? એટલે અને આપણો જવાબ આવે હંમેશા આપણે બાળકોને ઈ જ કહે કે આવી 4 લાઈનમાં હોય ને એક તો મૂકીને એક એની સામે એક મૂકીને એક ઈ સામ હોય. બી ની સામે ઈ હોય અને તો એન ની સામે ઓ આવે. તો અહીંયા ટૂંકમાં એની સામે ડી છે, એની બાજુમાં નો આવે. ડી નો આવે. બરોબર? ચાલો. બીકરમાં એક લખોટી નાખતા પાણી 20 મિલી ઉપર ચડે છે. આવી 12 લખોટી નાખતા પાણી કેટલા મિલી ઉપર ચડશે? લ્યો. એકદમ સિમ્પલ. એક લખોટી એ 20 મિલી 20 ઉપર મિલી. ચડે. તો 12 લખોટી એ કેટલું ચડે? હાલો રેડી. ગુણાકાર 12 કરીએ ગુણ્યા છીએ. 20 12 દુને 24 240 240 મિલી ઉપર ચડે. વિકલ્પ સી સી. આપણો જવાબ. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયો સમૂહ સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો છે? બરાબર. સંખ્યાની દ્રષ્ટિએ એક રીમ કાગળ, સાહેબ રીમ એટલે એમાં સાહેબ 500 કાગળ 500 શીટ હોય. બરોબર? 500 એક ડઝન કેળા એટલે એમાં 12 નંગ કેળા હોય. એક પખવાડિયું એટલે એમાં 15 હોય. દિવસ હોય. હાલો. અને એક ગ્રોસ એટલે તો 144 સિક્કુ હોય. એક ગ્રોસ એટલે 12 ડઝન. 12. બરોબર? અને 12 ડઝન ગુણ્યા 12 નંગ કરો એટલે 144 નંગ સિક્કુ થયા. 12 144. એટલે અહીંયા જવાબ શું આવે? વધારે કીધું સમૂહ સંખ્યાની દ્રષ્ટિ સૌથી તો મોટો. જવાબ આવશે એક એક રીમ રીમ કાગળ. 4 પ્યાલા ભરવામાં 1/2 લીટર શરબત વપરાય છે. એનો મતલબ એમ કે 1/2 લીટર હોય તો 4 પેલા ભરાય. ભરાય તો જાય. 1 લીટરે કેટલા ભરાય? તો 1 લીટરે સાહેબ 8 પ્યાલા ભરાય 8 જાય. પ્યાલા ભરાય. તો 2 લીટર શરબત વપરાયું હોય તો કેટલા પ્યાલા ભર્યા હોય? હા તો કેટલા થાય? 8 ના ડબલ 16 પ્યાલા થાય. 16 પ્યાલા ભરાય. ઓપ્શન સી. 16 પ્યાલા ભરાણા હોય. બરોબર? ચાલો. એક શાકભાજીનો વેપારી 25 ના 1 કિલોગ્રામ બટેટા વેચે છે. જો વેપારી 900 નો વેપાર કરે છે તો તેને કેટલા કિલો બટેટા વેચશે? ડાયરેક્ટ અહીંયા ભાગાકાર જ કરી નાખો. 900 રૂપિયા ભાગ્યા 25. પણ અહીંયા શું કરો? 9 ગુણ્યા 100 લખાય છે. હા, કારણ કે 900 ને 25 વડે છેદ ઉડાડવામાં થોડીક બાળકોને તકલીફ પડે. 25 ચોક 100 9 ચોક 36. તો 36 કિલો બટેટા છે એ એને વેચ્યા હોય. 50 થી 75 સુધીની સંખ્યાઓમાં એવી કઈ સંખ્યા છે જે 5 અને 7 બંને વડે વિભાજ્ય હોય છે? ઓપ્શન આપ્યા એમાં જોવાનું છે. અને આ બે અમથી અવિભાજ્ય સંખ્યા છે એટલે સાહેબ એનો તમે ગુણાકાર કરી નાખો ને તોય હાલે. 5 7 35. 35. હવે આનો ઘડિયો લખવાનો. હા. 35 35 દુ 70. 70 35 7 ઓલા 35 35 તેરી 105. બા આપણે તો ખાલી એટલે સુધી જોઈએ કેમ તો કે 50 થી 75 ની વચ્ચે કીધું. તો આમાં જો 50 થી 75 ની વચ્ચે કોણ છે? 70 છે. ઓપ્શન બી. ઓપ્શન બી છે એ આપણો જવાબ થઈ ગયો. ચાલો. 1 કલાક 30 મિનિટ. 1 કલાક એટલે આ 60 મિનિટ અને એમાં પાછી આ 30 મિનિટ નાખવાની. બરાબર ને? હા, એને ઓછા 40 મિનિટ. એટલે ટોટલી 90 મિનિટ થઈ. એમાંથી 40 મિનિટ બાદ એમાંથી કરવાના. 40 મિનિટ બાદ કરવાનો. વધી કેટલી?
50 મિનિટ વધી. શું આવે જવાબ? 50 મિનિટ. ચાલો, નીચેનામાંથી કયું માપ વધુ હોય છે? વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ આના કરતા વધારે હોય, વર્તુળના અંદરના કોઈ પણ બે બિંદુનું વચ્ચેનું અંતર, નહીં, કોઈ પણ બે બિંદુનું અંતર. આપણે આ દોરીએ, હા. વર્તુળ છે બરાબર. હા. ચલો, વર્તુળનો વ્યાસ આને કહેવાય, હા, આને ત્રિજ્યા ત્રિજ્યા વ્યાસથી અડધી હોય. અડધી હોય, એટલે આ તો નાનું થઈ ગયું. હા, વર્તુળની અંદરના કોઈ બિંદુ, એટલે આ બે લ્યો ઈ તો તો પાછું નાના નાનું હોય ને મોટા આ હોય. નો આવે. અને મોટામાં મોટી જીવા છે ઈ તો સાહેબ વ્યાસ છે વ્યાસ ને. છે, એટલે મોટામાં મોટું તો શું થયું? વર્તુળનો વર્તુળનો વ્યાસ વ્યાસ. થયો. એક બસની ઝડપ 60 કિમી પ્રતિ કલાક છે. આ બસને 300 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે? 1 કલાક. 60 કિમી કાપવા માટે 1 કલાક લાગે. બરાબર છે, એટલે 60 કિલોમીટર. તો આપણે એમ લખીએ સાહેબ 60 મિનિટે 60 કિલોમીટર 60 કાપે. કિલોમીટર. તો આપણે કેટલા કિલોમીટર છે? 300 કિલોમીટર. કિલોમીટરે કેટલી કેટલું? મિનિટ? મિનિટ એટલા માટે બધા આપણને બધા ઓપ્શન મિનિટમાં આપ્યા છે. હા, તો 60 ગુણ્યા 300 છેદમાં 60. છેદમાં તો 60 60 તો સાહેબ ઉડી ઉડી ગયા, વધ્યું 300 સાહેબ. 300 મિનિટ આવે. 300 મિનિટ લાગે. અને કેટલો સમય લાગે? 300 મિનિટનો સમય લાગે. અહીંયા એક ચાર્ટ આપેલો છે, એનો અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણને આપેલું છે ચેન્નઈ, આ તાપમાન આપેલું છે. અહીંયા શું આપેલું છે? તાપમાન ડિગ્રી આપેલું છે. સેલ્સિયસમાં છે. બરોબર, ડિગ્રી સેલ્સિયસમાં આપણને તાપમાન આપેલું છે. અહીંયા ચેન્નઈ, મુંબઈ, કોલકાતા, શ્રીનગર અને અમદાવાદ એમનું આપણને આપ્યું છે. આપણને એવું પૂછ્યું છે કયા બે શહેરોના તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ છે? બરાબર છે, તફાવત વધારે હોય તો સૌથી વધારે અને સૌથી ઓછું ગોતી લેવાનું. સૌથી વધારે કોણ છે? સૌથી વધુ છે અમદાવાદ. અને સૌથી 33.4. ઓછું છે શ્રીનગર. 3 એટલે તો અહીંયા આપણે આવી ગયું અમદાવાદ અને શ્રીનગર. લે, તો શ્રીનગર ખાલી અને- સ્થળ જ પૂછ્યા હા, હતા. સ્થળ જ તે ઓકે, શ્રીનગર અને અમદાવાદ વચ્ચે છે. બરોબર. ચાલો, કયા બે શહેરોના તાપમાન વચ્ચેનો તફાવત છે 12 ડિગ્રી સેલ્સિયસ છે? ઓકે. તો સાહેબ અહીંયા તો જો બધે પોઈન્ટ વાળા છે, અહીંયા પોઈન્ટ વાળો નથી. હા, હા. તો એનો મતલબ એમ છો આમાંથી ઈ કોઈ તો પણ નો બાદ જ આવે. કરશો એટલે ઈ પોઈન્ટ તો મુંબઈ વાળો ઓપ્શન જ નો આવે. બરોબર, આ કાઢી નાખીએ. અને અહીંયા હરખા પોઈન્ટ છે એટલે ઈ લઈએ આપણે. તો 13.3 કોલકાતાનું અને શ્રીનગરનું 1.3. તો ઈ 3 તો માંથી 0. 3 ગયા એટલે 0, 3 માંથી 1 ગયા એટલે 2. આવી તો ગયો આવી ગયો જવાબ. તો સાહેબ કોનો કોનો? કોલકાતા અને અને શ્રીનગર. શ્રીનગર. તો શ્રીનગર અને Option B. કોલકાતા, વિકલ્પ બી. ચાલો, next. કયા બે શહેરોના તાપમાન વચ્ચેનો તફાવત સૌથી ઓછો છે? બસ એકદમ એટલે સિમ્પલ. સૌથી મોટા બે ગોતી લેવાના. નહીં સાહેબ, તફાવત કીધું. ઓકે, હા, હા, 21 માંથી હા, 19 ગયા તફાવત. એટલે 2.1 છો. ત્યાં 2.1 છે. બરોબર. હા. અહીંયા 33 માંથી આપણે 21 કાઢવા જઈએ તો વધારે તો તફાવત 12 થઈ જાય. જેવો થઈ જાય. બરોબર. તો અહીંયા શું આવશે? ચેન્નઈ અને મુંબઈ. મુંબઈ. વિકલ્પ એ આપણો જવાબ આવશે. બરોબર. ચાલો, 100, 200, 300 ખાલી જગ્યા, 500 ખાલી જગ્યા ને 700. ભાઈ આ તો સિમ્પલ છે. 100, 200, 300 ને 400, 500 ને 600. તો 400 અને 600 આપણો જવાબ આવશે. બી. ગોલુની ઊંચાઈ 1 મીટર કરતા વધારે છે. 1 મીટર એના બધા કરતા સાહેબ, વધારે છે. હા, એકમ સેન્ટીમીટર માં છે તો 100 સેમી થી વધારે હોય. જો તો એ કેટલી હોઈ શકે છે? 100 સેન્ટીમીટર કરતા વધારે વધારે હોય હોય એટલે 104 સેન્ટીમીટર હોય. બાકીના એનાથી નાના છે એટલે નો જ આવે. બરોબર. 6 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ભાઈ ચોરસનું ક્ષેત્રફળ એટલે જે બાજુ હોય એનું શું કરશું સાહેબ? વર્ગ કરશું. વર્ગ કરશું. 6 નો વર્ગ કેટલો છે? 36 થયો. તો 36 ચોરસ સેમી. બરોબર. ઘણી વખત આયા પછી એવું હોય, જો અહીંયા સેમી લખ્યું છે, હા, તો તમે અહીંયા ટીક કરી નાખો. એકમય પાછો યાદ રાખવો પડે. ઘણી વખત અહીંયા ચોરસ 36 ચોરસ મીટર આપ્યું હોય, તમને આ બાજુ આપી સેમીમાં, તો એ રીતે પાછું ધ્યાન રાખવાનું. 22 ગુણ્યા 12 કરતા કોનો ગુણાકાર ઓછો થાય છે? હવે સાહેબ ગુણાકાર ઓછો કીધો ને, હા, તો કાં તો આ બે સંખ્યા છે ને હમ. બે કરતા નાની હોવી જોઈએ. બરાબર. બરોબર. માનો કે આ સંખ્યા એની ઈ રહે ને તો 12 કરતા નાની જો 12 જોઈને ઈ રહે ને તો 22 કરતા નાનું હોવું ટૂંકમાં અહીંયા 22 છે, તો 22 કરતા અહીંયા નાનું 12 કરતા નાનું હોવું જોઈએ. જોઈએ. બરોબર. તો ઈ મોટું તો છે આ તો ઈ મોટો થઈ જાય ગુણાકાર, એટલે આ તો નો આવે. નો આવે. તો અહીંયા 12 છે સાહેબ. હા,
અને અહીંયા 22 છે તો અહીંયા 13 આપ્યા છે તો આ હા, તો એ 22 કરતા નાનો હોઈ નાનું છે શકે, એટલે નાનો આ હોય જ. આ જ હોય. હા, પાકું જ થઈ ગયું. પાક્કું થઈ અહીંયા આપણો જવાબ આવે બી. બી. બરોબર, કારણ કે અહીંયા જો અહીંયા 12 ના 12 22 કરતા મોટી મોટો સંખ્યા એટલે 25 મોટો જવાબ આવે, એટલે એ મોટો આવે. પછી અહીંયા 12 અહીંયા 12 પણ અહીંયા 22 કરતા મોટા 26 થઈ મોટો ગયા. જવાબ એ આવે. મોટો જવાબ આવે. ચાલો, સંખ્યા 2074 માં કયા અંકની સ્થાન કિંમત સૌથી વધારે છે? 2 ની દોઈન છે 2000 થઈ ગયું. કોની હોય વધારે? 2 ની હોય. ચાલો, 7 રૂપિયા 20 પૈસા અને કેમ લખાય? હાલો, તો 7 રૂપિયા એટલે 720 રૂપિયા લખાય? તો કે નહીં, નો લખાય. 700 પૈસા 700 પૈસા અને એના ઉપર 20 પૈસા એટલે એનો સરવાળો એટલે 720 720 પૈસા લખાય. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. નીતાબેનને રોજનો પગાર 1000 રૂપિયા છે, તો તેમનો ફેબ્રુઆરી 2020 નો પગાર કેટલો થાય? જો અહીંયા વિચારવાનું છે, ફેબ્રુઆરી 2020 કીધું. હવે 2020 છે એ લીપ વર્ષ છે કે નહીં, એ પહેલા તમારે વિચારવાનું. તો કે હા, લીપ વર્ષ છે. જો ફેબ્રુઆરી 2020 લીપ વર્ષ હોય તો એમાં દિવસ કેટલા હોય? 29 હોય. હવે એમનો એક દિવસનો પગાર 1000 રૂપિયા, તો 29 દિવસનો પગાર કેટલો થાય? 29000 રૂપિયા થાય. એટલે વિકલ્પ બી આવે. અહીંયા ઘણા છે એ હરક પદુડા થઈને ફેબ્રુઆરી ના 28 દિવસ ગણે અને વિકલ્પ એ ટીક કરી નાખે. એટલે વર્ષ ફેબ્રુઆરી મહિનો હોય ને, જ્યાં જ્યાં ઉલ્લેખ ત્યાં એકવાર વિચારી લેવાનું કે આમાં ક્યાંય લીપ વર્ષનો કોન્સેપ્ટ લાગુ નથી પડતો ને. બરાબર છે. કાંઈક એમાં હલવું હશે, નકર પછી. ચાલો, આપેલ આકારમાં કેટલી સમમિતિ રેખાઓ દોરી શકાય છે? બરાબર. ચાલો, કેટલી સમમિતિ રેખાઓ દોરી શકાય? પેલા તો આ એક, એક, પછી આમ 2, પછી 3, પછી 4, પછી આ 4, પછી પછી 5 5 અને 6 સમમિતિ રેખાઓ દોરી શકાય. સમમિતિ રેખા એટલે કે જે રેખા તમે દોરો એના બે ભાગના જે ભાગ પડે છે, બે બાજુના ભાગ, એ કેવા હોય? સમાન હોય. શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કઈ રમત ગમે એની નોંધ બનાવીને નીચે મુજબ રજૂ કરી છે. બરોબર, ક્રિકેટ રમવા વાળા છોકરાઓ 210, ખોખો રમવા વાળા છોકરા 140, કુલ છોકરા 350, છોકરીઓ ક્રિકેટ રમવા વાળી 100, ખોખો રમવા વાળી 225 અને કુલ છોકરીઓ 325. અહીંયા આપ્યું છે કુલ ક્રિકેટ રમવા વાળા છોકરા ને છોકરીઓ 310, ખોખો રમવા વાળા છોકરા ને છોકરીઓ 365 અને કુલ છોકરા ને છોકરીઓ 675. શાળામાં કેટલા વિદ્યાર્થીઓને ક્રિકેટ ગમે છે? ઓહો સાહેબ, સિમ્પલ. ક્રિકેટ કેટલાને ગમે? છોકરા કે છોકરીનો ઉલ્લેખ નથી. કેટલા વિદ્યાર્થીને ગમે? શું જવાબ આવે? 310. ચાલો, સેમ એનો એક કોષ્ટક છે, પ્રશ્ન અલગ. શાળામાં છોકરીઓની સંખ્યા કેટલી છે? ઓકે, ડાયરેક્ટ છોકરીઓ વાળી કોલમમાં સાહેબ. 100 ક્રિકેટ વાળી, 225 ખોખો વાળી, ટોટલ કરો તો 325. જવાબ આવી ગયો ડી. ક્રિકેટ ગમતી હોય તેવા છોકરાઓ X હોય. ઓકે, એટલે ક્રિકેટ રમતા હોય એવા છોકરા X એટલે 210 અને ખોખો ગમતી હોય એવી છોકરીઓ Y હોય, તો ખોખો ગમતી છોકરીઓ 225 છે. 225. હા, તો X વત્તા Y કેટલા થાય એવું કીધું. બેનો 0 સરવાળો વત્તા 5 તો 5, 1 વત્તા 2 એટલે 3, 2 ને 2 4, તો 435 થાય. ઓપ્શન નથી એટલે એક પણ નહીં. વિકલ્પ ડી આપણો જવાબ. અહીંયા રમતી હો, રમતી. આ ગમતી નહીં, રમતી. ના, આપણને ગમતી જ આપ્યું છે ને, રમત ગમે છે એમ. ઓકે ઓકે, તો બરાબર જ છે. ચાલો, રેડી. હાલો, નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ મંદિર જેવી આકૃતિની પરિમિતિ શોધો છે. બરાબર છે. હવે આમાં ભૂલ શું કરે? અહીંયા 15 આપ્યા કે આયા કે આપ્યું જ નથી સાહેબ. તો આ લંબચોરસ થઈ ગયો સાહેબ, સામ સામેની બાજુ. હા, તો અહીંયા 15 હોય, ત્યાં 10 હોય. હવે આપણે સાહેબ ગણવામાં આને લેવાનું છે. આને ક્યાં ધ્યાનમાં લેવાના? નહીં. પરિમિતિ એટલે હું બધી બાજુ થાય, બોર્ડર ગણવાની, એટલું આપણે ધ્યાનમાં લેવાનું છે. પાક્કું. તો 7 ને 7 14, 14 ને 10 24, 24 ને 15 24 ને 15 કરો એટલે 39, 39 ને 10 49 સેન્ટીમીટર આવે. કેટલો આવે જવાબ? 49 સેન્ટીમીટર. ચાલો, 3 અને 5 નો સામાન્ય અવયવ કયો છે?
તો 3 એકા 3, 5, 5 એકા 5. બંને સામાન્ય અવયવ તો એક જ છે ભાઈ, એક જ હોય. બંને અવિભાજ્ય સંખ્યા છે, બરોબર. બરાબર છે. બે અવિભાજ્ય સંખ્યાનો સામાન્ય અવયવ હોય તો એ કેવો થાય? એક એક જ જ હોય. થાય. નિરાશ થવું અર્થ દર્શાવતો સંયુક્ત ક્રિયાવાળો શબ્દ કયો છે? પડી ભાંગવું, પડી જવું, પડવું જવું, પાડી પાડી દેવું. દેવું, તો નિરાશ થવું તો શું પડી થાય? ભાંગવું. પડી ભાંગવું, બરોબર. ચાલો નેક્સ્ટ. ઝાડ પરથી પાંદડા કઈ ઋતુમાં ખરે? એ વસંતમાં, બી પાનખરમાં, સી વર્ષામાં, ડી હેમંત. નામ વાંચો ત્યાં જ ખબર પડી જાય. શેમાં આવે? પાનખરમાં ખરે. વિકલ્પ બી. સાચું વાક્ય શોધો. સાથે આપણી મમ્મી પપ્પા કોના કોના આવવાના છે? કોના પપ્પા કોના મમ્મી આવવાના છે સાથે આપણી? કોના કોના મમ્મી પપ્પા આપણી સાથે આવવાના છે? આ સાચું વાક્ય છે. આ યોગ્ય વાક્ય છે. બરોબર. ચાલ, બે શબ્દો વડે બનેલો શબ્દ શોધો. અભિનેતા, પહેરેગીર, મેઘાડંબર કે ટીમણ? આની પહેલા એકવાર આ કરેલો છે. મેઘાડંબર, મેઘ આડંબર, બરોબર. ચાલો, નીચેનામાંથી બહુવચનનો શબ્દ ઓળખો. ચોખા, મોર, રાજા કે ઋતુ? બહુવચન કયું છે આમાંથી? શું છે? ચોખા છે, એ બહુવચન છે. વિરામ ચિહ્નની દ્રષ્ટિએ કયું વાક્ય ખોટું છે? આ મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. તેણે ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. કઈ ઋતુમાં ઠંડી લાગે? આ પૂછેલું સાચું છે. આકાશમાં વરસાદ તૂટી પડ્યો, આ પણ સાચું છે. તો આમાં ખોટું વાક્ય કયું છે મારો ભાઈ? તેણે ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. એ પ્રશ્ન ચિહ્ન નો પૂર્ણ વિરામ આવું છે, બરોબર. ચાલો નેક્સ્ટ. અલગ પડતો શબ્દ શોધો. પતંગિયું, ભમરો, માખી અને કાબર. કાબર માછી ઈ નોખા પડશે ભાઈ. પતંગિયું, ભમરો, માખી કીટક થઈ ગયા. કીટક થઈ ગયા. આ પક્ષી કાબર છે, ઈ પક્ષી છે. હવે પછી થવાની ક્રિયા દર્શાવતું વાક્ય શોધો. હવે પછી થવાની એટલે ભવિષ્યકાળની વાત છે. સંદીપ અમેરિકા જશે. જો હા, ઈ ગયો નથી, હવે પછી જાશે, તો ઈ આવે, બરોબર. બાકી જો નિરાલી પાઠ વાંચે છે, ઈ તો અત્યારે વાંચે છે, વર્તમાન થયું. તમે મારે ત્યાં આવ્યા હતા ને, જો ક્રિયા પૂરી થઈ ગઈ, ક્યારેક આવ્યા હતા, તેના શર્ટમાં સુંદર ખિસ્સું છે, ઈ વર્તમાન થઈ ગયું. તો શું આવશે? સંદીપ અમેરિકા જશે. જોખમી શબ્દનો વિરોધી શબ્દ ઓળખો. જોખમી એનો વિરોધી શું થાય? દુખી, સલામત, અસલામત કે નુકસાની? જોખમી છે, બરાબર. જોખમીનું શું થાય? વિરુદ્ધાર્થી સલામત થાય. વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ. આપેલા શબ્દોમાંથી ભાવ કે ગુણ દર્શાવતા નામો જણાવો. એ સ્નેહ, બી પ્રેમ, સી શોક, ડી આપેલ તમામ. આ ભાવ કે દુઃખ ઓલો ગુણ દર્શાવતા હોય એવા કીધા છે. તો સ્નેહ છે, એ પણ એક ભાવ દર્શાવે છે. પ્રેમ છે, એ પણ ભાવ દર્શાવે. શોક છે, એ પણ એક ભાવ દર્શાવે છે. તો આપેલ તમામ એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ. હું તમારા ઘરે આવ્યો, ખાલી જગ્યા તમે ન મળ્યા. હું તમારા ઘરે આવ્યો પણ તમે ન મળ્યા. તો અહીંયા આવશે બી. ત્રણ આંખો વાળું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ત્રણ આંખો વાળું. ભોળાનાથ છે ને, ત્રણ આંખો વાળા, જેને આપણે શું કહેવાય? ત્રિનેત્ર. હું ત્રિનેત્ર જવાબ આવશે આપણો. ચાલો. માણસ તો ઘર, સુઘરી તો શું? સમસંબંધ છે. માણસનું રહેઠાણ એને કહેવાય ઘર. સુઘરીના રહેઠાણને શું કહેવાય મારો વાલો? માળો કહેવાય. તેણે વાદળી શર્ટ પહેર્યો છે. વિશેષણ શોધો. એ વાદળી, બી તેણે, સી શર્ટ કે ડી એક પણ નહીં. તેણે શર્ટ પહેર્યો છે, પણ કેવો પહેર્યો? વાદળી પહેર્યો છે. એટલે અહીંયા વિશેષણ શું થયું? વાદળી. હાલો, હજી કેટલા લાઈક કરવાનું બાકી છે ઈ કયો તો પેલા તો. હાલો મારા વાલા, વિડીયોને લાઈક કરી દો. તમે જેટલી લાઈક વધારે કરો એટલું અમને વધારે પ્રોત્સાહન મળે, એટલા અમે વધારે પેપર સોલ્વ કરાવશું, બરોબર. વિડીયોને લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, ચેનલ સબસ્ક્રાઇબ કરો એટલે હજી આના પછી જે પણ વિડીયો આવે એ બધા તમને મળતા રહે, બરોબર. ફોનમાં નોટિફિકેશન આવી જાય કે હાલો આવી ગયો વિડીયો, લાઈવ થઈ ગયા, આવી જાઓ, બરોબર. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આગળ વધી જઈએ. પાસ. તમે કોને કોને ભાગ લેવો છે? તેમાં કોને કોને ભાગ લેવો છે?
આ વાક્ય બીજી રીતે લખતા તેમાં ખાલી જગ્યા ભાગ લેવાનું છે. પ્રશ્ન ચિહ્ન બનાવવાનું છે આપણે. ઓકે, તે ટૂંકમાં કોને કોને એની જગ્યાએ આપણે હવે શું લખી શકીએ? તો તેમાં કોને કોને ભાગ લેવો છે એની જગ્યાએ તેમાં કોણ કોણ ભાગ લેવાનું છે શું આવશે? કોણ કોણ ભાગ લેવાનું છે. બરોબર. ચાલો, ખોટી અને સાચી જોડણી વાળી જોડ શોધો છે. ખીજાવું, તો એની સાચી જોડણી ખીજાવું એ થશે. આ સાચી છે. ઓકે, તો પરોઢિયું, પૂર્ણ નહીં, ને ચુંદડી આ તો ખોટું છે. ખોટું છે. હેબતાઈ જવું. જવું, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. એ બહાદુર હોવું, બી બીક લાગવી, સી દેખાઈ જવું, ડી સરખું થવું. હેબતાઈ જવું એનો મતલબ થાય બીક, ગભરાટ થવી, બીક એટલે કે લાગવી. બીક લાગવી. બરોબર. ચાલો, ઝાડના બે પર્યાય શબ્દ શોધો. ઝાડના બે પર્યાય શબ્દ, વૃક્ષ અને તરુ એ જ છે. બરાબર છે. ઓપ્શન એ વૃક્ષ અને તરુ આ બંને એના પર્યાય શબ્દ. પર્યાય એટલે કે સમાનાર્થી સમાનાર્થી શબ્દો છે. શબ્દો. શબ્દકોશ ક્રમ પ્રમાણે યોગ્ય ક્રમ શોધો. બરાબર છે. પેલા તો અ આવે સાહેબ, હાલો, પછી આ આવે, અ પછી આ, પછી પછી ઈ. ઈ વાળો ઓપ્શન પણ નથી સાહેબ, અહીંયા ઉ છે. ઓકે, તો ઈ ઉ આવશે સાહેબ. હાલો, ઉ આવશે. હાલો, ઉ પછી નહીં, નહીં સાહેબ, ઈ તો ઈ નહીં નહીં આવે. તો હાલો બીજો વિચારીએ સાહેબ. આવે. ઉભે રહો. અહીંયા આ વયો ગયો. હા, આ ઈ વયો પણ ગયો. નો આવે. અહીંયા જોવો સાહેબ, પેલા ક નો આવે એટલે આ નો. તો આ અ ઈ અ પછી ઈ, ઈ પછી ક, ક રેડી, પછી ઈ સાચો ચ, છે. પછી ત, મ અને સ. ઓકે સાહેબ, આ આવશે ડી. ચાલો, નીચેનામાંથી નાન્યતર જાતિનો શબ્દ શોધો. સ્ત્રીલિંગમાં નો આવે ને પુલ્લિંગમાં પણ નો આવે. આવવો જોઈએ. ચલો, પિતા સ્ત્રીલિંગમાં આવે, પુલ્લિંગમાં આવે, પુલ્લિંગમાં આવે. દાદા પુલ્લિંગમાં આવે, માતા સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગમાં. છોકરું આ નાન્યતર નાન્યતર જાતિ જાતિ છે. છે. છોકરી કે છોકરો એમ નથી કીધું. શું કીધું? છોકરું. છોકરું કીધું. ચાલો, કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ હતી. વાક્યમાંથી અંગ્રેજી શબ્દ કયો છે ભાઈ? એકદમ સિમ્પલ. ટ્રેન. ટ્રેન એ શું છે? અંગ્રેજી શબ્દ છે. ચાલો, નેક્સ્ટ. ધીસ ઇઝ માય પેન. વાક્યનું બહુવચન શું થાય? ધીસ નું પહેલા તો શું થઈ જશે? ધીસ નું ધીસ, આધીશ થાય. બરોબર. પછી ઇઝ એની નું સાથે થઈ is જશે નો આર. આવે, એની સાથે શું આવે? આર. પછી માય છે તો ન્યા માય જ રહેશે. માય. પેન છે તો એનું શું થઈ જશે? પેન્સ થઈ Pens. જશે. તો ધીઝ આર માય પેન્સ. વિકલ્પ બી સી છે એ આપણો સાચો. બંને વિકલ્પ સાચા જ છે સાહેબ. બંને હા, સેમ જ બંને, છે. બંને. બી અને સી બંને આવશે. બરોબર આમાં? Okay. ચાલો, બંને એક જ છે. જો તમારે એવું થાય પરીક્ષામાં આવા બંને વિકલ્પ સમાન હોય તો તમારે બે ટીક નથી કરવાના. કોઈ પણ એક ટીક કરવાનું છે. બે માંથી કોઈ એક જ ટીક કરવાનો હો. બંને ટીક કરશો ને તો પાછા ખોટા પડશે. એટલે બે માંથી એક જ ટીક કરવાનો. જૂન પછી કયો મહિનો આવે? જૂન પછી કયો આવે? જુલાઈ. કયો આવે? જુલાઈ. વિકલ્પ ડી. આ છે સ્પેલિંગ છે એને પૂર્ણ કરવાનો છે. સ્પેલિંગ આપણને આવડતા હોય તો આપણને લાઈટ થઈ જ જાય. એકદમ. આ શું લખેલું છે? હોસ્પિટલ લખેલું છે. તો હોસ્પિટલ માટે ઓ અને આઈ આપણે ઘટે છે. વિકલ્પ બી. ચાલો, નેક્સ્ટ. એપલ ઇન ધેર ધ બાસ્કેટ આર. વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. બરાબર છે. બરોબર. ધેર આર. ધેર આર હાલો આવી ગયું. ધેર આર આર એપલ એપલ ઇન ધ બાસ્કેટ. ઇન ધ બાસ્કેટ. બાસ્કેટ. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. ધેર આર એપલ ઇન ધ બાસ્કેટ. અહીંયા એપલ્સ આપી દીધો. બધે એપલ્સ જ છે. અહીંયા ટૂંકમાં આમાં ભૂલ છે. એપલ્સ લખવાનું બહુવચનમાં વાત છે એટલે there are apples in the basket. નીચેનામાંથી બહુવચન નામ શોધો. વિન્ડો, ગેસ, ગ્લાસ, મેંગોઝ, મેંગોઝ, કેરીઓ. બરોબર. તો આ બહુવચન છે. નીચેનામાંથી કયો શબ્દ ક્રિયાપદ નથી? ક્રિયાપદ નથી. ટુ સ્ટેન્ડ એટલે કે ઊભું રહેવું. એ તો સાચું છે. ક્રિયાપદ છે. ટુ ફ્લાય એટલે કે ઉડવું. ટુ ટીચ એટલે કે ભણાવવું. ટુ ટોય
એ તો રમકડું થાય. રમકડું છે, રમકડું પ્લે હોય તો રમવું થાય, એટલે આ સહી ક્રિયાપદ નથી. નથી. કચરા પેટી આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ શોધો. કચરા પેટીને અંગ્રેજીમાં શું કહેવાય? ડસ્ટબિન. ડસ્ટબિન કહેવાય ભાઈ. શું ચાલો, કે ડસ્ટબિન ડસ્ટબિન. વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ. સ્મોલ બરાબર સ્મોલ નો સમાનાર્થી કીધું ભાઈ. સ્મોલ એટલે નાનું, નાનું. નાનું એટલે શું થાય? લિટલ થાય. લિટલ વિકલ્પ ડી. ડી. ચાલો નેક્સ્ટ. ટેબલ ઉપર ચોપડી પડી છે, વાક્યમાં અંગ્રેજી શબ્દ કયો છે? ટેબલ. ટેબલ છે એ અંગ્રેજી શબ્દ છે, બરોબર. આપણે મેજ કહેવાય એને, અડધાન નહીં ખબર હોય. અનુકૂલન શબ્દ, અનુકૂલ શબ્દનો વિલોમ શબ્દ. અનુકૂલ એનો વિલોમ શું થાય? પ્રતિકૂલ. ચાલો. લિંગ પરિવર્તન કીજીએ. શેર તો શું થાય? શેરની. પુલ્લિંગ ને આપણે સ્ત્રીલિંગમાં ફેરવવાનું, તો શેર તો સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરી નાખવાનું. હા, શેરની. ચાલો. સબ્જીઓની ગલત જોડ પહેચાની. સબ્જીઓ કે ગલત જોડ પહેચાની. ફૂલ ગોભી તો ફુલેવર થાય, બરાબર છે. કરેલા તો કારેલા, એબીસી. ટમાટર તો ટામેટા, એબીસી. કદ્દુ તો કાકડી થાય. ના ય કાકડી માટે તો થાય કકડી. કકડી. ચાલો. લત્તા શબ્દ કા અર્થ દીजिए. લત્તા એને કહેવાય વેલા હોય એને કહેવાય, તો બાલ, વેલ, पत्ता के डाले तो फिर वेल। नीचे दिए गए शब्दों के जोड़ में से कौन सी जोड़ समानार्थी शब्दों की नहीं है? समानार्थी शब्दों ની જોડ નથી એવું આપણને પૂછ્યું છે. પાણી તો જલ, ધરતી તો આકાશ, એ વિરોધી થઈ ગયું. બાકી સૈનિક તો સિપાહી ને આસમાન તો આકાશ, એ સાચું છે. कौन सा शब्द जंगल शब्द का पर्यायी शब्द नहीं है? એટલે કે જંગલનો સમાનાર્થી નથી. વિપિન, વન, રણ કે અરણ્ય? વિપિન હે, વન છે, અરણ્ય છે. આ રણ છે એ જંગલનો વિરુદ્ધાર્થી થઈ જાય. વિરુદ્ધાર્થી મીન્સ કે સમાનાર્થી નથી. ચાલો, સહી શબ્દ પહેચાનીએ. અનાર. અનાર કોને કહેવાય ભાઈ? અનાનસ, શક્કરિયા, દાડમ કે ફાલસા? અનાર કોને કહેવાય? દાડમને કહેવાય. मानव शब्द में शब्द से किस संज्ञा का बोध होता है? मानव समूह जाति છે આખી. શું છે? માનવ જાતિ આખી, તો શું થઈ જશે? જાતિવાચક સંજ્ઞા. 46 અને હિન્દીમાં કઈ રીતે લખાય? ચાલો, 46, 47, 46 કે 46 કઈ રીતે લખાય આને આપણે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. તમને ગિનતીનું કીધેલું જ છે ભાઈ. ગિનતી તમારે 1 થી 50 સુધીનું જે ચેપ્ટર આવે છે એ તમારે પાકા કરવાના છે, અંકો ને શબ્દો, બરોબર. એમાંથી આવા પ્રશ્નો પૂછાય છે અવારનવાર. ચલો, કેટલાને ખબર છે? ચલો કોમેન્ટ કરવાનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. ચલો, ગિનતી તમને 3 કે 4 વખત અમે એવું કીધું, ગિનતી પાકી કરી લેજો, બરોબર. હાલો, કોમેન્ટમાં ઉલ્લેખ 119 લખીને જવાબ આપવાનો છે. કેટલા જાગે છે ને કેટલાને ખબર છે જોવાનું છે આપણે. ચાલો, પછી એના પછીનો પ્રશ્ન, સંકેત કો પહેચાનીએ. આઈ હાવ હેલું છે, આનો જવાબ એ તમારે જ દેવાનો છે. આવું સંકેત તમે રોડે જાતા હો અને આવું સંકેત તમારી સામે આવે, લાલ કલર નું આવે, બરોબર, તો એ શું કહેવા માંગે છે? આગે રાસ્તા બંધ છે, પાર્કિંગ છે, પાર્કિંગ નિષેધ છે કે ઠહેરીએ? આમાંથી શું આવે એ 120 લખીને તમારે કોમેન્ટ કરવાનું છે, એટલે અમને ખબર પડે કેટલા જાગે ને કેટલા હુતા છે. હાલો, તો અહીંયા વાલા તમારું 120 માર્કનું મોડેલ પેપર આપણે જોઈ લીધું છે. હજી આવા બીજા ઘણા મોડેલ પેપર આપણે સોલ્વ કરવાના છે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો તમારે આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરવો એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. હવે બીજી વાત કે ભાઈ તમારી પછી જે વિદ્યાર્થી મિત્રો આ આવતા વર્ષે જે પરીક્ષા આપવાના છે એમના માટે કે ભાઈ તમે સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હો તો નૂતન સીઈટી નામની બુક છે. 360 MRP છે, પણ 250 રૂપિયામાં અહીંથી ઓર્ડર કરો એટલે નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. ઓર્ડર આપવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા 9099 97 97 17 આ નંબર પર સંપર્ક કરવાનો છે. શાળા તરફથી ઓર્ડર આપવામાં આવે તો હજી આમાં ડિસ્કાઉન્ટ થઈ જાય છે, કારણ કે કુરિયર ચાર્જમાં પણ થોડીક રાહત થાય બલ્ક ઓર્ડર હોય એટલે, બરોબર. તો ખાસ પછી બીજી વાત કે હવે આના પછી હજી બીજા 2 થી 3 મોડેલ પેપર તો આવશે, તે વધારે શક્ય હશે તો વધારે આવશે, બરોબર. તો મોડેલ પેપર તમને મળતા રહે એટલા માટે થઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો કેવો લાગ્યો એ જણાવવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં કહી દેજો. ફરી મળીશું પાછા બીજા મોડેલ પેપરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.